કાકા, જો રાતે જ તે એને પકડી લીધા હોત તો આમ ન અરે થાત. આ બંદૂકનીજી, મને તો લાગે છે કે હું સપનું જોઈ રહ્યો છું. કાકા, જે થવાનું હતું એ થઈ ગયું, પણ બંદૂકનીજી, એ પેલા કે કંઈક ખોટું થઈ જાય, આપણે એ હેડ ચોરને જલ્દીથી જલ્દી પકડવો પડશે. મનમોજી કરે છે ખોજ અને ઉડાવે છે મોજ. આજે ભત્રીજો બનશે હીરોથી વિલન. પણ મનમોજી ભાઈ, ભત્રીજાની ટોપી ચોરવાથી ભત્રીજો કેવી રીતે વિલન બનશે? મેં આમાં ચિપ લગાવી દીધી છે. હવે જો ચિપનો કમાલ. જા અને આ ચિપ લઈને બંદૂકની સામેથી ભાગ, એટલે એ તને પકડી લે. અરે ભાઈ, પકડાવો જ હતો તો ચોરી કેમ કરાવી? ભત્રીજા, આનો તારી પાસે કોઈ જવાબ નહીં હોય. હવે તું તૈયાર થઈ જા વિલન નંબર 1 બનવા માટે. હે? હા. હે? મજા આવી ગઈ. તો આ છે મારી હેટનો ચોર. એ ભાગી રહ્યો છે. કાકા, પીછો કરો. મનમોજી ભાઈ, બધું દેખાઈ રહ્યું છે? બધું જ દેખાઈ રહ્યું છે. હવે તું કાંઈ ના કરીશ. હું અહીંથી ભત્રીજાની હેટ ઓપરેટ કરીશ. તાજા તરબૂચ લઈ લો. કાકા, અરે મારા રોયા, તારી ખબર લઉં. એલા ભત્રીજા, તારી હેટ જ ભારે પડી રહી છે. કાકા, હવે તો સ્કૂટરનો કમાલ બતાવવાનો સમય આવી ગયો છે. કઈ કર કાકા. ઓય ચીચા, હેટમાંથી કઈ કાઢો. ઢોલકી, હેટને હું નહીં, મનમોજી ઓપરેટ કરે છે. અરે એરિયા, અરે તું ક્યાં જઈ રહ્યો છે? ઉભો રે, ડંકા, હું તને નહીં છોડું. જેટલો પણ પ્રયત્ન કરવો એટલો કરી લો. હેટ તો ત્યારે જ નીકળશે જ્યારે હું ચાહીશ. હાલો. સારું થયું પકડાઈ ગયા. નાકમાં નામ કરીને રાખ્યો તો આ લોકોએ. હા હા, હવે છોડતા નહીં એ લોકોને. અરે બંદૂકનીજી, અરે તમારો એક ફોટો તો લેવા દો. મેડમજી, ઇસ્માઇલ પ્લીઝ. અરે મેડમ, પેલા ફેસ તો વોશ કરી લો. ભત્રીજા, હું કરી રહ્યો છે તું? ખબર નહીં બંદૂકનીજી, મેં તો કંઈ નથી કર્યું. પછી આ બધું કેવી રીતે થયું? અરે કઈ વાંધો નહીં બંદૂકનીજી, તમારું મોઢું તો વધારે જ સુંદર દેખાય છે. તમે ફોટો પડાવી લ્યો બિંદાસ. ઠીક છે. અરે આ શું કરે છે ભત્રીજા? ખબર નહીં કાકા, શું થઈ રહ્યું છે? અરે મારા રોયા, તારી ખબર લઉં. એલા ભત્રીજા, આ હું મજાક ચાલી રહી છે હે? અરે ભત્રીજા, તારા કાકાને જ મુક્કા. કાકા, ખબર નહીં કેવી રીતે આ બધું થઈ રહ્યું છે. અને આ હેટ મારા માથેથી નીકળી પણ નથી રહી. ઓય ભત્રીજા, બંદૂકજીનું મોઢું તો કાળું કરી નાખ્યું. હવે આ લોકોને પણ મજા કરાવી દે. હે? ઓય, શું બકવાસ કરે છે? વાહ બોસ, મજા આવી ગઈ. એ લોકોએ આપણને માર્યા અને તમે એમને માર્યા. વાહ, બહુ મજા આવી ગઈ. જુઓ, તમને બધાને ગેરસમજ થઈ રહી છે. હું તમને બધાને તકલીફ આપી જ ના શકું. અરે લાગે છે આ પણ આ લોકો સાથે મળેલો એ.
અરે ભાઈ રોકો ભાઈ, મને ચક્કર આવે છે. અરે બંદૂક નીચે તમે જોઈ શું રહ્યા છો? આ ભત્રીજાને પણ આ લોકોની સાથે જેલમાં બંધ કરી દો. હા હે એલા કાકા, મને તો મારી આંખ પર વિશ્વાસ જ નથી થઈ રહ્યો. અરે આ બંદૂકનીજી, મને તો મારા કરતા વધારે ભત્રીજા પર વિશ્વાસ છે. ચોક્કસ કઈ ગડબડ થઈ છે. થેન્ક યુ ભત્રીજા. હવે અમને પણ આ લોકોની કેદમાંથી છોડાવી દે. ઓ ડંકા અંકલ, મને કહો હું આવું શું કરવા કરું? અરે ભત્રીજા તો પાકું ચોર સાથે મળેલો છે. ભત્રીજાને પકડો એ પહેલા એ લોકોને છોડી દે. એલા કાકા, લાગે છે ભત્રીજાના દિમાગમાં કઈ કેમિકલ ગડબડ થઈ ગઈ છે. અરે મેડમજી, હું તો કહી રહ્યો છું કે ભત્રીજાના દિમાગમાં નહીં, પણ ભત્રીજાના હેટમાં કોઈક મોટી ગડબડ થઈ ગઈ છે. હેલો મારા ભાઈ ખોજી, તારી જ રાહ જોઈ રહ્યો હતો. ખોજી અંકલ પાસે નહીં આવતા. કીધું હતું ને અંકલ, પાસે નહીં આવતા. વાંધો નહીં ભત્રીજા, પણ પાસે ના આવત તો કેવી રીતે ખબર પડત કે હેટમાં કેમેરો લગાડેલો છે અને એ ટ્રેક કરી શકાય એમ છે. હા, અને એને કોઈ બીજો રિમોટ થી ઓપરેટ કરી રહ્યું છે. આમ તો છે બંને સમજદાર, પણ મનમોજીની સામે થઈ ગયા ને બેકાર. એકદમ સાચું કીધું. અને આ હેડ તો એ જ કાઢી શકે જેની પાસે રિમોટ છે. અરે ભત્રીજા, તું ચિંતા નહીં કરતો, બધું ઠીક થઈ જશે. આપણે શેતાની ટોપીને કાઢીને જ રહીશું. આ બચાવ. અરે હું તો પંખો બની ગયો. કંઈક તો કરવું પડશે. આઈડિયા. હવે આપણે આ કેમેરા જોવા વાળાને ફસાવીશું. એક ફોટો કેમેરાની સામે ચિપકાવીશ અને આપણે ઈશારામાં જ વાત કરીશું. ખોજી અંકલ, કાકા, હેટના લીધે મારા માથામાં બહુ દુખાવો થઈ રહ્યો છે. હું એક કામ કરું છું, અહીંયા થોડી વાર સૂઈ જાઉં છું. તમે લોકો વિચારો કેવી રીતે આ હેટ કાઢી શકાય. ઠીક છે? અરે 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 ભત્રીજા, સંભાળીને. અરે પડી ગયો તું, તને વાગ્યું તો નથી ને? ત્રીજા, મનમોજીથી ચાલાકી કરી રહ્યો છે. ડંકા ઢોલકી, તૈયાર રહેજો, મહેમાન આવી રહ્યા છે. સ્વાગત કરો એમનું. મનમોજી કરે છે ખોજ ને ઉડાવે છે મોજ. તમે લોકો શું કરી લેશો? તમારો બોસ ભત્રીજો મારા રિમોટમાં કેદ છે. અરે છોડી દો. કેમ થઈ ગઈ ને ભૂલ? જાઓ, પહેલા તમારું મોઢું ધોઈને આવો. હવે તું મારી ટોપીથી બચીને બતાવ. આ ગ્લવ્સ તો મેટલના છે. ઉભા રહ્યો. ખોટા કામનું પરિણામ પણ ખરાબ. બરાબર ને કાકા? એકદમ ભત્રીજા.
છે